हेलो दोस्तों, नमस्कार। बापोद्रा व्लॉगમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે। તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં। આજે તમને આ બતાવું છું, કમોસમી વરસાદે કેવો કહેર મચાવ્યો ધરતીપુત્રો ઉપર। તમે જ હસાવી અને રડાવ્યા, નજરની સામે આખા વર્ષનું સપનું ખાક થતું જોયું। આ આખા વર્ષની બૂંજી બસ 5 દિવસમાં નજરની સામે વેરાતી જોઈ। આવી ખેડૂતોની વેદના છે કે આખા વર્ષની બૂંજી છે, એની આખા વર્ષની કમાણી કે આ મગફળીના પાક અત્યારે જુઓ તમે, આના ઉપર વધારે નિર્ભર હોય છે। એ અત્યારે માટી આરે મળી ગયા છે, એમ કહેવાય કે ધૂળ આરે ધૂળ થઈ ગયા છે, ધૂળ થયા અટાણે આવી હાલત છે। આ મોટા પાથરા છે અટાણે માંડવીના, એમની અટાણે જુઓ તમે મગફળીના। આપણી આ પોરબંદર વિસ્તારના આપણે દ્રશ્ય તમને બતાવવા, ખાપટના છે, પોરબંદર ખાપટના દ્રશ્ય તમને બતાવું છું। જુઓ તમે, આ તૈયાર કરેલ ગલા છે આખા માંડવીના, એ અટાણે ધૂળ થયા। આખા ગલા હતા એ પૂરું અટાણે ફૂંગાઈ ગયા। અટાણે જો કે કોઈ પોઝિશન નથી એવી કે એ હમા થઈ હગે કે એમાંથી કંઈ વરે આપણી, કેમ કે આખા વરસની કમાણી ખેડૂત સુમાહાની મોહિમ ઉપર વધારે નિર્ભર હોય। એ અટાણે આજ આ વરે પૂરું થયું। આ માંડવી જુઓ તમે, આગળ જઈને દેખાડે તમને। આ જુઓ તમે, આ દ્રશ્ય જુઓ તમે, અડધી પડી અડધી ઊભી ને આ હાલત છે અટાણે। એ ઊભી તો પૂરું કે થોડી ઘણી રે એવી શક્યતા હોય તો એ જોઈએ તો ખબર પડે, પાડીલ ખેણું તો પૂરું છે હાવ। તો આવી હાલત છે અટાણે પોરબંદરની। તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં। પાછા નવા બ્લોગમાં મળશું। મને કોમેન્ટમાં જરૂર કહેજો, આ ઢોરના ખાણા હતા એ પણ નેત્રિયા અવાર। તો આવી હાલત છે, મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો। જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં। પાછા મળશું।